આપણે આજના દિવસથી શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ માતાજીને આરાધના માટે શ્રીફળ વધેરી અને દીપ પ્રાગટ્ય કરી આપણા આજના આસને મિલન કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે મંચસ્થ મહાનુભાવોને આગળ પધારવા નમ્ર વિનંતી. તેમને પણ વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. અનાજ વિભાગમાંથી આપણે ગેલાભાઈ સિંધુ અથવા જયેશભાઈ મારફતિયા હોય તો તે પણ પધારશે. સાથે જ આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા લોકપ્રિય ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા, ડાયરેક્ટર શ્રી ભાઈ કેડીભાઈ, પ્રવીણભાઈ, અમારા અશોકભાઈ કાપડિયા, વેપારી એસોસિએશનના મેહુરભાઈ રાઠોડ, નકવીભાઈ, અમારા સેક્રેટરી સાહેબ પાસણી સાહેબ, તમારી તમામ વેપારી મિત્રો, ખેડૂત ભાઈઓ, મહેતાજી ભાઈઓ, તમામ મજૂર ભાઈઓ, આજના નવા વર્ષના સંમેલન મુજબ તમામને રામ રામ. ધારણ કરે તે ધર્મ છે, નહીતર ખાલી વાત છે. સૂરજ ઉગે છે, પ્રકાશ છે, નહીતર કાળી રાત છે. અમારા અંતકરણથી આપના અંતકરણ સુધી પહોંચતું મવાયાળનું મોજું અમારા હૃદયની શુભકામના છે. ગઈકાલ અથવા આવતીકાલની વાત છોડીને આજનો દિવસ સદાચારથી ઉજવતો આજની ઘડી સદાચારથી જીવવું એ જ ધર્મનો સાચો ધર્મ છે. દીપાવલી અને નૂતન વર્ષનું આપણા સૌનું આ વર્ષ ધર્મ ચેતના પ્રકાશથી ઝગમગતી ઉઠે એવી અમારી પ્રાર્થના છે. મિત્રો, આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં એક દુઃખની વાત છે કે 2 દિવસથી સતત વરસાદ પડે છે. અમારા ખેડૂત ભાઈઓ ખૂબ દુઃખી થયા છે. સિંગનું પણ ખૂબ નુકસાન થયું છે. તો આપણે એને એક દુઃખની વાત છે મિત્રો, ખેડૂતો થોડાક હેરાન થઈ જશે. મિત્રો, આપણે યાર્ડની વાત કરી તો અમારા યાર્ડમાં આવતા ખેડૂતો કિસાન દેવો ભવ અમારું સૂત્ર છે. ખેડૂતો અમારા યાર્ડમાં આવે એટલે અમારી દ્રષ્ટિએ તેઓ ભગવાન સમાન ગણાય છે. મિત્રો, અમારા યાર્ડમાં આવતા ખેડૂતોને શુદ્ધ પીવાનું પાણી મળે છે, શુદ્ધ જમવાનું ભોજન મળે છે ને રહેવાની સારીમાં સારી સગવડ મળે છે. મિત્રો, અને ખેડૂત મિત્રોને સબસિડીમાં તાલપત્રી, ટપક પદ્ધતિ અને અસંખ્ય સંખ્યાઓ આપણે ખેડૂતોને લાભ આપી છે. મિત્રો, ખેડૂતોને અકસ્માત થાય તો જળસી ઉતારવામાં હેરાન ન થાય તેના માટે અમે 300 વીઘા જમીન પણ ભાડે રાખેલી છે. તેથી મવાયાળમાં આવતો ખેડૂત ક્યારે હેરાન ન થાય તેની અમારી જવાબદારી હોય છે. મિત્રો, તો ખેડૂતો વેપારી મિત્રોને કાંઈ પણ સજેશન હોય તો અમને ઓફિસે જાણ કરજો તો તમારું સોલ્યુશન થશે. ખેડૂત, વેપારી ને કમિશન એજન્ટો આ ત્રણેયની સાંકળ છે. તો ત્રણેય અમારા યાર્ડમાં તમે સાથ અને સહકાર આપશો તો અમારું મોવા યાર્ડ એકદમ સારું સુઘડ બનશે ને સારી રીતે હાલશે. તેવી તમામ વેપારી ખેડૂત મિત્રોને અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. સૌને શુભકામના પાઠવવા માટે ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયાને વિનંતી કરવી છે. પણ તે પહેલા તેના વિશે મારે એકમાત્ર વાત એટલી કરવી છે કે આપ સૌ જાણો છો તેમ આપ સૌ મોવા માર્કેટિંગ યાર્ડ તથા ચેરમેનને નજીકથી જાણતા હશો. પણ આપ સૌ જાણીએ છીએ કે છેલ્લા 2-3 દિવસથી કુદરત આપણા પર કોપાયમાન થયો હોય તેમ ખૂબ વરસાદ પડી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાત્રે 9 વાગે ચેરમેન સાહેબનો સેક્રેટરી અને મારી ઉપર ફોન આવ્યો કે આપણે તાત્કાલિક અત્યારે મેસેજ તૈયાર કરો અને જીતુભાઈ વાઘાણીને
એ રાહત પેકેજ આપણા ખેડૂતો માટે જાહેર કરે તેવી લાગણી આપણે અત્યારે વ્યક્ત કરવાની છે. અને આપ સૌએ સોશિયલ મીડિયાની અંદર પણ જોયું, જાણ્યું અને વાંચ્યું હશે કે આપણે ગઈ રાત્રે જ સમાચારમાં પણ આવી ગયેલ છે અને આજે જ તે આપણે કૃષિ મંત્રીને લેખિતમાં ચેરમેન શ્રીએ ખેડૂતોને જે આ નુકસાન થયું છે તેની માંગણી મૂકી દીધી છે. એટલે મારે કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણને એક એવા ચેરમેન મળ્યા છે કે જે ડાયરેક્ટ ખેડૂત છે, જેઓ 11 વાગ્યા સુધી ટ્રેક્ટર ચલાવે છે અને ત્યારબાદ ઓફિસે આવે છે, તેવા ખેડૂત શ્રી ગભુભાઈ કામળિયા ચેરમેન સાહેબને વિનંતી કે તેઓ આપણી વચ્ચે શુભકામના પાઠવવા સાથે પોતાની વાત મૂકશે. વરાદી ભાઈ જેવું આવડે એવું બોલું છું, આપ બધા પ્રેમથી સ્વીકારી લેજો. બોલો જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. અને બધાયને નવા વર્ષના રામ રામ. હવે આજની સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારું બોર્ડ આખું, વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા, અમારા કેડી સાહેબ, બીજા કેડી અશોકભાઈ અને તમામ એસોસિએશનના પ્રમુખ, વેપારી એસોસિએશન હોય કે કમિશન એસોસિએશન હોય, તમામ એસોસિએશનના પ્રમુખ, બધાને નવા વર્ષના રામ રામ. અમારે જાજો માત્ર બાપભાઈ આપણા ખેડૂતને લક્ષી બધી વાત કરી દીધી છે કે આપણે હું સહાય આપી છે, હું એને સહયોગ કરી છે, ટોટલ સહાયની વાત તો બાપભાઈ કરી દીધી છે. અને આ બધા લગભગ ઘણું ખરું જાણો છો યારની વ્યવસ્થામાં, એમાં કંઈ બહુ નવું કહેવું પડે એવું છે નહીં. હું ચેરમેન બન્યો અને આજે 1 વર્ષ ને 1 મહિનો માથે 10 દિવસ ગયા, 10 દિવસ. એટલે ઘણો બહુ અનુભવ તો એટલો બધો ન કહેવાય, પણ તો એ ઘણો અનુભવ કેવો હોય એમ. આપણે જ્યારે હું ચેરમેન બન્યો ત્યારે 17 વીઘા જમીન લીધી, એમાં અડધી જમીન પૂરેલી હતી ને અડધો ખાડો હતો, નિયામકમાં કેસ ચાલતો હતો. ત્યાર પછીના ગાળાની અંદર આપણે એ ખાડો પૂર્યો, કોયલો ખાડો પૂર્યો અને એ બધું સોલ્વ થઈ ગયું. અને 12 થી 13 કરોડના ખર્ચે તમે બધે ભાડો એ રીતનું આપણે ત્યાં વ્યવસ્થિત શેડ બની ગયો, રસ્તા બની ગયા, રોડ બની ગયા, બધું ઓકે થઈ ગયું. જ્યારે હું ચેરમેન બન્યો ત્યારે અમારે પહેલું પ્રાયોરિટી ઓફિસ બિલ્ડિંગની બધી મંજૂરી તૈયાર થઈ ગયેલી હતી. પણ ગયા વર્ષે તમને બધાને ખબર છે કે આપણે આવી રીતે માવઠું ચૂન સિંગ તણાણીથી ખેડૂતોને, મેં કીધું પહેલું ખેડૂતને લગતું કામ આપણે પહેલું મુહૂર્ત કરવું છે, પછી ઓફિસો કરશું. ઓફિસો તો કદાચ આપણે સારું છે, એની માટે કાંઈ ખેડૂતનો માલ બગડતો હોય આપણે ઓફિસો બનાવવા મળીએ તો એ વ્યાજબી નહીં. ને મને એવું મારા મગજમાં બેઠું કે ભાઈ આપણે પહેલું કામ શેર બનાવવાનું કરવું છે. તો ઘણાને એવું કહેવાય થયું કે ભાઈ આપણે સબસિડી પાસ કરાવીએ પછી જઈએ એમ. તો ઘણાને એવું કહેવાય થયું કે સબસિડીની વાત ન જોવાય, કામ ચાલુ કરી દેવાય. તો ટૂંકા ગાળાની અંદર અહીંયા એક બાજુ આપણે ભરતી કામ શરૂ કર્યું ને બીજી બાજુ અમે અમારી ફાઇલ મૂકી અને 2.5 કરોડ રૂપિયા સબસિડી આપણને ગુજરાત સરકારે આપી. એ પહેલો દાખલો છે. પહેલો દાખલો છે કે નવા માર્કેટિંગ યાર્ડમાં 2.5 કરોડ રૂપિયા સબસિડી આવી. ભલે હું અપાર ચેરમેન બન્યો છું, પણ હવે જે કાંઈ હોય એ હવની રીતે જે સમજતા હોય એ, પણ 2.5 કરોડ રૂપિયા સબસિડી મહુવા યાર્ડની અંદર લાવ્યા હોય તો એ પહેલો બનાવ. ટૂંકા સમયની અંદર 6 મહિનાની અંદર શેડ તૈયાર કર્યો, રસ્તા તૈયાર કર્યા અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવાનું છે આપણે કૃષિ મંત્રીના હાથે. પણ આપણે કામ ચાલુ કરી દીધું છે, પણ એ કરશું. એમ બીજું 16 દુકાન, આગળ કોઈ વાંધો નહીં ભાઈ, ટૂંકા ખર્ચમાં તૈયાર કરી. ટૂંકા ખર્ચમાં 37 લાખના ખર્ચે 16 દુકાન તૈયાર કરી અને 2 કરોડ ને 73 લાખ રૂપિયા આવ્યા. એટલે એ અભિનંદન લેવા જેવું છે કે એક ગાયે હોળે હોળ દુકાન 1.5 કલાકની હરાજીમાં વેચાઈ ગઈ, એ પહેલો રેકોર્ડ છે. તમે એ સર્વે કરો, તમે બધા વેપારીઓ છો, અનુભવી છો, તમને ખબર છે. ત્રીજું, આખા વર્ષની અંદર જે કમિશન એજન્ટોએ, વેપારીઓએ અને મજૂર ભાઈઓએ અને ખેડૂતોએ મને સહકાર આપ્યો અને મને પૂરેપૂરો ગર્વ છે.
કે મારે એક પણ નોટિસ કોઈ દેવી નથી કરી. એટલે એ તમને હું ધન્યવાદ કહું છું કે આજ સુધીમાં મારે કોઈને અરે વેર કે વિવેક કે આ કે જે કાંઈ કરવું નોકરી તમે આખા વર્ષની અંદર મને જે સહકાર આપ્યો છે એમાં હું તમારો બધાનો આભારી છું. હું દોઢ આવ્યો એવું નથી કહેતો, તમારો બધાનો આભારી. અને મહુવા માર્કેટિંગ યાર્ડ છે કે એ જે ત્રણસાર જિલ્લામાં વિશ્વાસપાત્ર યાર્ડ છે. આજ 300 વીઘા જમીનની અંદર આપણું યાર્ડ પથરાયેલું હોય અને ઓડી મોટી જણસી આવતી હોય અને તે રાજકોટ જિલ્લાના, જામનગર જિલ્લાના, કચ્છમાંથી આપણે હળવદ વિસ્તારનો આ બધો માલ આવતો હોય અને એ માલની ગાડીઓ એમ ઉતારી ખેડૂતોને ઘરે જઈને નિરેતે હોઈ જતા હોય તો એ આપણી ઉપર વિશ્વાસ છે, આપણા મહુવાના યાર્ડ ઉપર વિશ્વાસ છે, તમારી વેપારીઓ ઉપર વિશ્વાસ છે, આ મહુવાના તમામ મજૂર ઉપર વિશ્વાસ છે. ત્યારે એ પોતાની લાખો રૂપિયાનો માલ રેડો મૂકી ઘરે જઈને હોઈ જાય છે. આ વિશ્વાસ જાળવી રાખવો એ આપણી ફરજ છે. અમે આ સત્તા ઉપર છીએ, કાંઈ બીજા સત્તા ઉપર આવશે, તમે બધા વેપારીઓ છો, તમે આજીવન આવીશો. આ વિશ્વાસ કાયમી માટે જળવાઈ રહે એ તમારી માટે જરૂરી છે. નવા મહુવા યાર્ડની અંદર વિવાદ ન ઊભા થાય એ આપણી જવાબદારી છે. કોઈ સોશિયલ મીડિયા વાળા આવી કોઈ નવું ખોટું ડિંડક ઊભું કરી અને આપણને બદનામ કરવા કોશિશ કરતા હોય તો આપણે એમાં કઈ રીતે સાવચેતી રાખવી એ આપણી જવાબદારી છે. એ લોકોને આપણે કોઈ બંધી ન કરીએ પણ આપણે કઈ રીતે સાવચેત રહેવું, આપણું યાર્ડ બદનામ ન થાય. આજે એક બોટાદ યાર્ડમાં શું છે, રાજકારણ લાઈફમાં કરી જાય, રાજકારણ કરી જાય ત્યારે બહુ અઘરું થાય. ખાલી હકીકત ખેડૂતનો મુદ્દો હોય ને તો 100% એને આપણે માન્યતા આપવી જ પડે. ખેડૂતના મુદ્દામાં 100% માન્યતા આપવી પડે. ખેડૂત ક્યારેય દુઃખી હોવાનો જોઈએ તો આપણી હોવાની લાગણી હોય, તમારી હોય, અમારી આખા બોર્ડની હોય. અને હું તો ખેડૂતનો દીકરો, મારા બાપને 300 વીઘા જમીન છે. હું એને પેઢી એ કરતો એટલે મારે પેઢીની ઉપાધિ કરવાની હોય, મારે ખેડૂતની જ ઉપાધિ કરવાની હોય. હું ખુદ આજે આ પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું. મને ખબર છે કે મારી જે ચોમાસુ સિઝન હતી એ મારી ખુદની બગડી કે મને ખબર છે. એ ખેડૂતને એના મારે કઈ ઇમ્પેક્ટ સર્ટિફિકેટ ન લેવાના કે આજે એમાંથી અમે જે બધું કે ભગવાન પાસેથી આસ્તે લીધું હોય એવી રીતે અમારી સિઝન અમે લીધી. છતાં છેલ્લે અમે ત્યારે નવા ટ્વીટ કર્યા અને પાછો આ કુદરતની ફરિયાદ કોને કરવી? પણ આપણામાં કાંઈ ફોલ્ટ આવે કે આપણી ફરિયાદ 100% થાય, આપણે એને જવાબ દેવો પડે એ આપણી ફરજ છે. એટલે મારી તમને વેપારીઓ ભાઈઓને, કમિશનર ભાઈઓને અને મજૂર ભાઈઓને ટોટલને અપીલ છે કે આપણું યુવાનો સુખ શાંતિ અને એટલું બધું મસ્ત થઈ ગયું કે બધા રેકોર્ડ બનાવ્યા. આપણે એક રેકોર્ડ બનાવવા બે હોય તમારે અડધો કલાક બોલવું પડે, એટલા રેકોર્ડ આપણે બનાવ્યા છે. આવકથી માંડી કે આખા વર્ષની અંદર હરાજીમાં કેરી વિગરનું ઊભું હોય એવી ઘણા આપણે રેકોર્ડ બનાવ્યા છે કે આવક, સબસિડી, આ નવી આપણે કામો કરીએ છીએ, બધું ટોટલ ઘણા રેકોર્ડો છે. એવું લાગશે કે મારા સેક્રેટરી કેવું ટૂંકમાં આપણે સમજાવી દે. એટલે આવી જ રીતે આવતું વર્ષ શાંતિ અને સુખથી અને હરખથી આપણે પસાર કરીએ એવી ભગવાન દ્વારકાધીશમાં હોવના દેવને માનતા હોય એની પ્રાર્થના કરીએ કે આપણું આવતું વર્ષ આવી જ રીતે શાંતિમય અને આના 11 વર્ષ કરતાં પણ સારું સુખમય રહે અને વધારે હોવ આમાંથી આપણા માર્કેટિંગ યાર્ડમાંથી કોઈ રોજી રોટી કમાઈએ એવી ભગવાન પાસે આપણે આવું પ્રાર્થના કરીએ. અને લાગણીશીલ, હું તો એવો લાગણીશીલ માણસ છું કે બને ત્યાં સુધી મને વિવાદ ગોઠે નહીં. જેમ બને એમ જલ્દી સુલેસમ થાય એ જ મને ગોઠે. કોઈ જાતનો વિવાદ ઊભો થાય એ વસ્તુને હું બહુ માનતો નથી અને વિવાદમાં મને જરા કંઈ રસ નહીં. પણ ક્યારેક મુદ્દા એવા ઊભા થઈ જાય છે કે હવે આમાં હું મારે તમને કહેવું, ક્યારેક દોસ્ત દુશ્મન બની જાય, દુશ્મન દોસ્ત બની જાય, આવું બને છે. પણ એનો સામનો કરવો પડે ભાઈ. આંધળું કે આપણે અમુક કામ કર્યા હોય અને આપણે જેને સહકાર આપ્યા હોય ક્યારેક આપણું પડખું છોડી દઈએ તો કાંઈ વાંધો નહીં, સ્વીકારી લેવું. પણ આપણે આપણી રીતે જે સિસ્ટમથી કામ કરીએ છીએ કામ કરવાનું, એમાં કંઈ જરા કંઈ હિંમત હારી જવાની હોય નહીં. અને આપણું આખું મારી ક્રમ કઈ રીતે શાંતિમય પૂર્ણ થાય એની મારે પૂરી કાળજી છે. તમે બધા મને સહકાર આપો
વેપારીઓને કમિશન ભાઈઓ વેપારી ભાઈઓને વચ્ચે આપણે ખેડૂત ભાઈઓ આ જે હાકળ છે એ હાકળ વ્યવસ્થિત હસવાય ને કમિશન એજન્ટ વચ્ચેને પડી છે વચ્ચેની પડી એક બાજુ ખેડૂત છે એક બાજુ વેપારી છે એનો ખેડૂતે નારાજ ન થવો જોઈએ અને વેપારી આગળ કઈ રીતનું વર્તન રાખવું એ એને કાળજી રાખવી પડે અને આપણા વેપારીઓને હું એમ કહું છું કે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આવડા મોટા વેપારીઓ છે એટલે આવડી મોટી ઝણસી આવે છે એટલો બધો ભરોસો છે આ ભાઈ ગાડી આવશે ત્યાં ખેડૂતે છે યાર્ડને આવી શેડ્યુલ બનાવેલી છે પણ વેપારી નથી તો શું કરવાનું આપણા મહુવા અંદર બધું જ હોય ભગવાને બધું આપ્યું આપણે વિશ્વાસ આપ્યો વેપારી આપ્યા જાજુ બધું મોટું કમિશન વાળાની મોટી ફોજ આપી મજૂર ભાઈઓની અવડી મોટી ફોજ છે કે 2 લાખ થેલાની હરાજી થઈ ગઈ હોય તો 5 તારીખે ખાલી 2 લાખ થેલા ઉપાડી લે એવડી તાકાત આપણા મહુવાના મજૂર ભાઈઓમાં છે અવડી આપણા ટ્રાન્સપોર્ટની તાકાત છે ટોટલ તાકાત આપણા મહુવાને આપેલી છે આમ ગણો તો એટલે આપણે આપણો વિશ્વાસ કેમ જળવાઈ રહે અને શાંતિમય આપણું યાદ કેમ હાલે આપણી ટોટલની જવાબદારી છે મારથી માંડી છેલ્લે બેઠા મજૂર વધી એટલે ન બને એટલો આપણે વિવાદ ઉભો કરવો કોઈ નો ક્યારેય નાની મોટી બાબત હોય તરત ઓફિસે આવી જાવ હું ખેડૂત દીકરો છું ખેડૂત એને ક્યારેય નહીં થવા દો કારણ કે જો ઘણા કહેવા વાળા એવું કહી શકે ભાઈ એક ભાઈ વેપારી ભાઈને મળી ગયેલા છે અને મારા બાપ હું ખેડૂતનો દીકરો છું વેપારી ભાઈને મળી ગયો હોય તો વેપારી મારા દુશ્મન નથી વેપારી આપણા વેપારી છે એને મીઠા જવાબ દેવા પડતા હોય મારી ફરજ છે કમિશન વાળા છે એ તે કડી છે એને મીઠા જવાબ દેવા પડતા હોય છે પણ ખેડૂતનો અન્યાય થાય એમાં હું કોઈ દી વેપારી એને મળેલો નહીં હો ગયા વર્ષે ક્યારેક વિષય એવો પીરિયડ આવ્યો તો કે ભાવ ઘટી ગયા એટલે ચેરમેન સાહેબ વેપારી એને મળી ગયેલા છે એટલે ભાવ ઘટ્યા મારા બાપની તાકાત નથી કે હું ભાવ ઘટાડી શકું કોઈની તાકાત નથી આ વેપારીઓની તાકાત નથી ભાવ ઘટાડી શકે પણ જે જરૂર કરતાં ઝાઝો માલનો ભરાવો થઈ જાય એટલે થોડીક આપણે કાળજી રાખવી પડે ભાઈ જરૂરી કે આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેટલા માલની જરૂરી છે એ પ્રમાણે જો આપણે આવક જાળવી રાખતા હોઈએ તો થોડુંક હોવને સારું રહે બાકી તો હવે વધારે મારે લાંબુ નથી કહેવું આવું તો બધું આમાં આવ્યા જ કરતું હોય એનો સામનો કરવો એ અમારી ફરજ છે બાકી કાંઈ કોઈ પણ ફરિયાદ હોય તો લગભગ તો હું ઝાઝો ભાગ મહુવા માર્કેટિંગ યાર્ડની ઓફિસમાં જોઉં છું કદાચ ન હો રાતનો ઘરે યોજાઉં છું તકલીફ પડે તો રાતના 2 વાગે હું ફોન ઉપાડું છું ક્યારેક કોઈ એવું કહેતું હોય કે ગભરુભાઈ ફોન નથી ઉપાડતો મારો નંબર નહીં હોય અમુક એક ખેડૂતે હમણાં કીધું હતું ભાઈ ચેરમેન સાહેબ ફોન નથી ઉપાડતા આજની તારીખના દાખલામાં મેં આજ સુધીમાં કોઈનો ફોન નથી ઉપાડ્યો એવો બનાવ નથી કોઈ એનો નંબર મારો નહીં હોય કોઈ બીજાનો છે એટલે નહીં ઉપાડતો હોય કાંઈ વાંધો નહીં હવે તમે બધા મને સહકાર આપજો એની હું આશા રાખું છું એટલી વાત કરી મારી વાતને પૂરી કરું છું ભારત માતાની જય.